ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો મિત્રો, તમે બધા મજામાં દશો ને? ઘણા દિવસ પછી તમારો ભાઈ 5-6 યુટ્યુબમાં આવી ગયો છે રેગ્યુલર વ્લોગ બનાવવા માટે. અને તમે બધા કહેતા છો કે ભાઈ તમે રોજ વ્લોગ કેમ નથી બનાવતા. ઘણા બધા મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને કહેતા કે ભાઈ વ્લોગ કેદી બનાવો, આમ ને તેમ ને બહુ બધું મેસેજ આવતા હોય. તો મિત્રો એમાં એવું છે કે તમારો ભાઈ છે ને કારખાને જતો હીરાને. તો હું તમને મિત્રો મારી સ્ટોરી કહું કે 8-9 વાગે કોઈ જતો હોય કારખાને અને બપોરે 12:30 વાગે ઘરે આવું અને પછી જમી બમીને પાછો 2 વાગે કારખાને વહી જાઉં ને પછી પાછો 7 વાગે ઘરે આવું. તો એટલામાં મારા બ્લોગ શું બનાવો મિત્રો? રોજને રોજ તમને એક કોન્ટેન્ટ બતાવું એ મને એનું સારું લાગે. એટલે મિત્રો તમારો ભાઈ છે ને એ કામ મેકી દીધું છે અત્યારે અને મસ્ત મજાનું બીજું કામ ચાલુ કરી દીધું છે. અને એ કયું કામ છે તમારું જોવું હોય ને તો તમે વ્લોગ જોતા જાઓ કન્ટિન્યુ, તમને આગળ જઈને ખબર પડી જાય. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. A few minutes later. કામે જવું છે ગુજર, તો તમને કહું ડાયરેક્ટ ગુજર જઈને તમે લોકો જોતા જાઓ. ફાઇનલી મિત્રો વાગી ગયા છે ત્યારે 10:30. તમારો ભાઈ કહેતો હતો ને શેમાં કામે આવે કહી દો. અત્યારે તમારો ભાઈ છે ને મસ્ત મજાનો બગીચો હોય ને, બગીચામાં કામે આવે. અને બગીચામાં કામે આવીને શું કરવું ને ખબર છે? આજે જો ડાળીઓ જેવી વધી ગઈ ને એ આ કાતર ને બધું હોય ને એનાથી કાપવાનું હોય. એવી રીતના તમારો ભાઈ કામે લાગી ગયો છે આમાં. અને મસ્ત મજાના રોજે રોજના ડેલી વ્લોગ બનાવતો રહેશે ને. મારો ભાઈ જો અમે કામ કરે છે, જો જોઈજો. એને એવું કામ કરવાનું હોય અને આપણે કટિંગ ને એવું થોડું ઘણું કરવાનું અને બાકી બધું ખડ ને હોય ખેંચવાનું. તો ત્યારે પાણી મસ્ત મજાનું પી લીધું છે. અને થોડી ઘણી વાર આ લોકો ચા પીવો તો આપણે કાંઈ ચા પીતા નથી. તો થોડી વાર મસ્ત મજાનો રેસ્ટ થઈ ગયો છે. તો પાછા લાગી જાય કામે. બાકી તમને મળું થોડીક વાર રહે તો વિડીયો જોતો જાઓ કન્ટિન્યુ. મિત્રો તમારે કોઈને ગુલાબ જોતા હોય ને તો કોમેન્ટમાં કહેજો. ગુલાબ લાડ બધા છે, જો આમે પણ છે, અમે પણ ઓલ્લા મને પણ છે, જો જોઈજો. અહીંયા પણ છે, જો અહીંયા છે. કોઈને ગુલાબ જોતા હોય ને તો કોમેન્ટમાં કહેજો. એ બધા માટે ગુલાબ લેતા આવે. મસ્ત મજાનું દાડમ ખાઈ લીધું ને. અત્યારે તડકો છે ને એટલે બધો વધી ગયો ને કે એની વાત જવા ગયો. દાડમ ખાઈ લઈએ આપણે થોડું ઘણું. તડકાની તો વાત જ પૂછવામાં. પણ કાંઈ નહીં, થોડું ઘણું કામ છે, કામ પૂરું કરીને હમણાં બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો, જમી લઈએ. તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. મિત્રો તમને આ બટરફ્લાયનું નામ ખબર હોય તો કોમેન્ટ કરીને કહો. બાકી જો ઉડી ગઈ માઇન્ડ પકડી છે, જુઓ હવે નો હાથમાં આવે. એકવાર હાથમાં આવી ગઈ. તમને બટરફ્લાયનું નામ ખબર હોય ને તો કોમેન્ટ કરીને કહો. બાકી મને તો ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહો જલ્દી. A few minutes later. ફાઇનલી મિત્રો વાગી ગયો છે 1 અને અત્યારે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો ને. જમવામાં છે ને બટેટાનું શાક છે, રોટલી છે, મરચાં છે, ડુંગળી છે, કેરી છે અને નતું શાક છે ને. બધા ઓલમોસ્ટ મિત્રો મારો ભાઈ, દાદા અને વિવેકભાઈ ચારે ભાઈ છે ને જમવા બેઠી ગયા. અને બહુ મસ્ત મજાનું છે ને પવન આવશે તો પેલા જમી લઈ પછી તમને મળો. વિડીયો જોતા જાઓ. A few minutes later. મિત્રો પેટ્રોલ પંપમાં જે પંપ હોય ને ત્યાં કઈ રીતના જો મશીન કામ કરતા ને જો આવી રીતના હોય, તૂટેલું છે અંદર કેવા હોય આપણને કાંઈ ખબર નથી. જો આવી રીતના કાંઈક હોય, આવી રીતના કાંઈક મશીન બધા હોય, આવી રીતના કાંઈક કામ કરતું હોય પંપમાં. આવી રીતના કંઈક પેટ્રોલ આવતું હોય. અત્યારે તૂટી ગયેલું મશીન છે ઓલમોસ્ટ, બધું જો ખરાબ છે. આવી રીતના ચાપુ ને એવું બધું ખરાબ છે અત્યારે. તો આવી રીતના કંઈક મશીનનું મોટરું ને એવું ફિટ કર્યું હોય. આ તો મને જોવા મળ્યું તો મેં તો તમને પણ જાણ કરાવું કે આવી રીતના કંઈક મશીન હોય. જો આવી રીતના છે કંઈક કઈ રીતના કામ આપતું હોય તો આપણને કાંઈ ખબર નથી. તો કાંઈ નહીં મિત્રો, વાગી ગયા છે 5:30. બસ હવે મિત્રો અડધી કલાક છે ને. તમે બધા કહેતા છો બપોર પછી ભાઈ તમે કેમ કાંઈ બ્લોગ ના ઉતારી એમ. પણ મિત્રો એમાં એવું હતું તમારો ભાઈ બપોરે ખોઈ ગયો હતો ને, કાંઈ મૂડ જ નહોતું ચડતું. અત્યારે તમારો ભાઈ બહાર આવ્યો ને પેટ્રોલ પંપે આવ્યો હતો અહીંયા, તો આ મશીન જોઈ ગયો તો મેં તો તમને લોકોને બતાવું કે આવી રીતના કાંઈક કામ કરતું હોય. આ પેટ્રોલ પંપનું મશીન આ બધું શું છે ખબર નહીં આપણે. આ પંપ ને હોય બધું જો હલી ગયું છે બધું, અત્યારે બગડી ગયું છે. આવી રીતના કામ કરતું હોય તો કાંઈ નહીં મિત્રો, આવું થોડું ઘણું હોય. તમને થોડીક નોલેજ આપું. મને કંઈ ખબર છે નહીં બહુ બધી, પણ તોય તો થોડી ઘણી નોલેજ હતી તો તમને આપી. તો કાંઈ નહીં, તમે લોકો વિડીયો જોતો જાઓ કન્ટિન્યુ. A few minutes later. ફાઇનલી મિત્રો વાગી ગયા છે અત્યારે 6 અને મસ્ત મજાના થોડા ઘણા નવા ઝાડવા લાવી નાખ્યા. કેમ કે આવું જેવું ગાર્ડન કરવું હોય તો થોડા ઘણા આવા વૃક્ષો તો વાવવા જ પડે. અને મિત્રો આ એક છે ને ઝાડ કેટલા રૂપિયાનું છે તમે ગેસ કરો પહેલાં. તમે છે ને પહેલાં હું કહું પહેલાં તમે છે ને આ ગેસ કરીને જો કેટલા રૂપિયાનું છે અહીંથી હું તમને કહું. એ ઝાડ છે ને કેલેન્સો નામ છે અને 200 રૂપિયાનું ઝાડ છે ખાલી આટલું જ તે જો. અને આ બધા તો છે ને આમાં કલરિંગ ફૂલ થાય એવો કંઈક મસ્ત મજાનું છે ને. આ ચાય પત્તી છે
અને જો દવા પણ ખાતર ને બધું કરવું પડે ગાઈઝ. આવું ગાર્ડન તમારે લોકોને કરવું હોય ને તો આવી બધી છે ને રેસીપીનો ઉપયોગ કરવો પડે. જો આવી રીતના દવા અને ખાતર ને બધું નાખવું પડે તો આવું કાંઈક ગાર્ડન મસ્ત મજાનું થાય, બાકી તો કાંઈ થાય નહીં. તો આ લોકો બહુ બધું ધ્યાન રાખતા હોય ને ત્યારે જો આ તરફ હજી કટિંગ બટિંગ મસ્ત મજાનું કરીને છે ને આવા ચોકઠા બનાવ્યા. આજના દિવસમાં આટલું કામ કર્યું, તમને આજે બતાવું હમણાં કેટલું કામ કર્યું. જો આવું ચોરસ આવું છે ને મસ્ત મજાનું એકદમ જો કેવું લાગે, ઉપરથી મસ્ત લાગે. જો તો એવી રીતના મસ્ત મજાના ઝાડવા બનાવ્યા છે. અને તમને છે ને આવું ગાર્ડન બનાવું તો આપણે થોડું ઘણું તો ખાતર ને પાણી ને વ્યવસ્થિત દેવીને તો જ આવે. બાકી જો કેવું મસ્ત લાગે, બહુ મોટું મોટું છે મકાન, ગાર્ડન ને આ એક જ ઘર છે. આમાં ગાર્ડન બહુ મોટું છે. તમને કાલના બ્લોગમાં છે ને આખું ગાર્ડન બતાવીશ કે કેટલું મોટું છે. અને બાકી થોડા ઘણા આંબા ને એવું બધું છે અહીંયા, અને મસ્ત મજાનું ગાર્ડન બનાવેલું છે. તો આવી રીતના કાંઈક હોય. અને સાચું કહેજો, તમને લોકોના ઝાડની કાંઈ માહિતી ખબર હોય તો મને કહેજો કમેન્ટમાં. વધારે મને બહુ તો ખબર નથી, પણ 200 રૂપિયાનું ઝાડ છે એ મને પાક્કી ખબર છે. અને આવી રીતના થોડા ઘણા નાના મોટા ઝાડવાને આવી રીતના દવા બધું હોય, ખાતરો એવી રીતના નાખતા બાગતા હોય ને તો મસ્ત મજાનું થાય. આવી રીતના ગાર્ડન એકદમ મસ્ત. તો તમારા લોકોના ગાર્ડન બનાવવાનો વિચાર છે કે નહીં ભવિષ્યમાં? અત્યારે કદાચ હોય કે ના હોય મને તો નથી ખબર, પણ તમારે કદાચ ભવિષ્યમાં બનાવવાનો વિચાર છે કે નહીં મને કોમેન્ટમાં કહો, બરાબર? અને મસ્ત મજાની છે ને આવું વાતાવરણ હોય ને તો આમ શાંતિવાળું હોય ને તો તમને રહેવાની મજા જ આવે. આવું મસ્ત મજાનું કંઈક ગાર્ડન હોય ને આમાં જો બેઠા હોય તો ભાઈ મજા જ અલગ છે, વાત જ જવા દે. બાકી તો કંઈ નહીં, વાગી ગયા છે 6, તો 5-10 મિનિટ થઈને આપણે નીકળવાનું છે ઘર બાજુ. અને આજના દિવસમાં કેટલું કામ કર્યું ને એ છે ને તમને બધાને બતાવી દો. હાલો જો બતાવી દો. જો આ કેવું મસ્ત ગોળ બનાવ્યું ને આજના દિવસમાં કર્યું. જો આ એકદમ સીધું જો આ ઝાડ છે એ પણ બનાવ્યું. આ ઠેઠામ પટ્ટી આવે તમને બતાવી દો. આવી રીતના થોડું ઘણું બહુ કામ કર્યું છે આજના દિવસમાં. હવે તમને બતાવું કેવું લાગે કે કોમેન્ટમાં કહેજો ગાર્ડન કેવું છે, મસ્ત છે કે નહીં. તો આવી રીતના થોડું ઘણું આજુબાજુ બધું તોડ્યું બોળ્યું આંબામાંથી, આ બધું કટિંગ કર્યું થોડું ઘણું. બાકી તો ગાર્ડન બનાવ્યું એક નંબર. જો હા છે ને અહીંથી લઈ ઠેક વાં સુધી છે ને જ્યાં તમારી નજર પોગે ને અહીંયા સુધી આ એકદમ છે ને મસ્ત મજાનું ક્લીન કર્યું. અહીંથી આ બધું ત્યાં અહીંયા ઠેક સુધી છે ને આવી રીતના મસ્ત મજાનું કર્યું મિત્રો. ગલગોટો ને એવું કંઈક કરે આ લોકો, આવું બનાવ્યું છે. અને બાકી મસ્ત મજાનું છે ક્લીન. તો કાંઈ નહીં, આજના દિવસમાં આટલું કામ કર્યું છે. અને કાલે કેટલું કામ કરી એ તો કાંઈ ખબર નહીં. બાકી અત્યારે જવાનો ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ, તો હવે નીકળીએ. બાકી જો એકદમ શાંતિ હો, મજા જ આવે. તો બસ મિત્રો, હવે આપણે 5-10 મિનિટમાં નીકળી ઘરે. બાકી તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ઓલમોસ્ટ મિત્રો અત્યારે વાગી ગયા છે 9:30 અને અડધી કલાકથી કલાક જેવું થયું તમારું ભાઈ વિડીયો એડિટ કરતો હતો. અને ફાઇનલી વિડીયો આપણો એડિટ થઈ ગયો છે. અને મિત્રો તમને મેન વાત કહું કે આપણે જેમ પહેલાં યુટ્યુબમાં કન્ટિન્યુ વ્લોગ બનાવતા ને એમ આજથી પાછું ચાલુ કરી દીધું છે તમારા ભાઈ. અને મિત્રો તમે લોકો જો પહેલો સપોર્ટ કરતા ને એવો ને એવો સપોર્ટ કરતા રહ્યો, એનાથી વધારી ગયો સપોર્ટ. અને તમારો ભાઈ છે ને મસ્ત મજાના ડેલી વ્લોગ લઈને આવશે. તમે જેટલો સપોર્ટ મને કરશો ને એમ જ તે મસ્ત મજાના ડેલી વ્લોગ બનાવતો રહેશે. અને મિત્રો વ્લોગ કેવા લાગે ને એ કોમેન્ટમાં કહેતા જજો ને. તમારા ભાઈની જરીકે કાંઈ પણ ભૂલ હોય ને એ કોમેન્ટમાં કહી દેજો, તો મને ખબર પડે કે આપણી આ ભૂલ છે, તો આપણે ભૂલ સુધારવાની ટ્રાય કરશું. બાકી કાંઈ નહીં, આજના બ્લોગમાં આટલું. વ્લોગ ગમે હોય તો યાર લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને મળું કાલે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો પાછા, બાય બાય.